ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। प्रातस्मरणम्। प्रातस्मरणम् नाम સ્તોત્રના પ્રથમ શબ્દ ઉપરથી પડેલું છે. પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ છે પ્રાતસ્મરામિ વિધિ સંસ્કૃતાત્મતત્વમ. પ્રાતસ્મરામિ એ જે શબ્દ છે એના પરથી એને પ્રાતસ્મરણમ કહે છે. અને બીજી રીતે જોઈએ તો આ સ્તોત્ર એવું છે કે જેનું સ્મરણ, જેનું ગાન, જેનું ધ્યાન પ્રાતઃકાલે કરવામાં આવે. અને એટલા માટે પણ એ પ્રાતઃ સ્મરણ છે, જેના ઉપર ચિંતન, જેના ઉપર ધ્યાન સવારના સમયે કરવામાં આવે. એટલા માટે પણ એને પ્રાતઃ સ્મરણમ કહેવામાં આવે છે. અને આ જે સ્તોત્ર છે એ ભગવાન ભાષ્યકારના અનેક સ્તોત્રમાંનું એક પ્રસિદ્ધ સ્તોત્ર છે. ભગવાન ભાષ્યકારે અનેક સ્તોત્રોની રચના કરેલી છે, જેમાં સગુણ દેવનું પ્રતિપાદન હોય એવા અનેક છે, પણ સાથે સાથે વેદાંતના સિદ્ધાંતને દર્શાવતા એવા પણ અનેક સ્તોત્રો છે. અને વેદાંત સિદ્ધાંતને દર્શાવતા સ્તોત્રમાં પણ કેટલાક એવા સ્તોત્ર છે કે જે નિધિધ્યાસન માટે ઉપયોગી છે, ધ્યાન માટે જેનો ઉપયોગ થાય છે, ધ્યાન માટે જેનું આલંબન લેવામાં આવે છે, એવા પણ ઘણા બધા સ્તોત્રો ભગવાન શંકરાચાર્યજી મહારાજે લખેલા છે. અને એવા સ્તોત્રમાં આ જે સ્તોત્ર છે એ એક પ્રસિદ્ધ સ્તોત્ર છે. દસ શ્લોકી છે એ પણ આના માટે છે, પરા પૂજા છે એ પણ એના માટે છે. એવી રીતે આ પ્રાતસ્મરણ સ્તોત્ર છે એ પણ નિધિધ્યાસન માટેનું આલંબન છે. અને આપણને બધાને સ્પષ્ટ ખ્યાલ છે કે નિધિધ્યાસનનું સ્થાન ક્યાં છે. નિધિધ્યાસન ક્યારે સંભવ બને? જ્યારે એની પૂર્વે શ્રવણ અને મનન થયેલા હોય. તો આત્મદર્શનની આડે ત્રણ પ્રતિબંધ કહેવામાં આવે છે: અજ્ઞાન, સંશય અને વિપર્યય. અને અજ્ઞાન રૂપી આવરણ જે છે, પ્રતિબંધ જે છે, એની નિવૃત્તિ શ્રવણ દ્વારા સંભવ બને. અને અજ્ઞાન એટલે શું છે? હું મને જાણતો નથી. અહમ બ્રહ્મ ન જાનામી. હું પોતાને બ્રહ્મ રૂપે જાણતો નથી, હું આત્માનું સ્વરૂપ જાણતો નથી. આને કહેવાય છે આત્મ વિષયક અજ્ઞાન. અને આવું અજ્ઞાન શાસ્ત્રના શ્રવણથી દૂર થાય. અને સાથે સાથે એવું કહેવાય છે કે શ્રવણનો અર્થ છે શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય. શાસ્ત્ર શું બોધ આપવા માંગે છે? સમસ્ત શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે? સમસ્ત વેદ પુરાણ આખરે શેના માટે પ્રવૃત્ત થયા છે? એનું તાત્પર્ય શું છે? મનુષ્યના કલ્યાણને અર્થે વેદ શાસ્ત્રને ઈશ્વરે સૃષ્ટિની સાથે જ આપેલા છે. તો એ વેદ શાસ્ત્ર દ્વારા મનુષ્યએ ક્યાં સુધી પહોંચવાનું છે? તો એનો જે નિશ્ચય જે છે કે શાસ્ત્રનું તાત્પર્ય આ છે અને મનુષ્યને ત્યાં સુધી પહોંચાડવા માંગે છે, આ નિશ્ચય જે છે એ પણ શ્રવણ દ્વારા જ સંભવ બને છે. એટલા માટે જ પંચદશીકાર કહે છે વેદાંતાનામ અશેષાનામ આદિમધ્યાવસાનાનામ અદ્વિતીય બ્રહ્મણિ એવ તાત્પર્યમ ઇત્યેવમ ધિ શ્રવણમ ભવેત. શ્રવણ કોને કહેવાય છે?
શ્રવણ પરિપૂર્ણ થયું ક્યારે કહેવાય કે જ્યારે મનુષ્યને શાસ્ત્રના તાત્પર્યના સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો એને સંશય ના હોય. શાસ્ત્ર આ પ્રમાણે કહેવા માંગે છે અને એ પ્રમાણેનો નિશ્ચય ક્યારે થાય છે તો એના માટે આપણે આગળ જોયેલું છે. એ નિશ્ચય તાત્પર્ય નિશ્ચય કરવાને અર્થે 6 લિંગનો આધાર લેવાય છે. પહેલા વાત આપણે કરેલી છે. ઉપક્રમોપસંહારો અપૂર્વતા ફલમ અર્થવાદોપપત્તિશ્ચ ષડલિંગમ તાત્પર્યે આહુઃ. અભ્યાસો પૂર્વતા ફલમ અર્થવાદોપપત્તિશ્ચ ષડલિંગમ તાત્પર્યે આહુઃ. ઉપક્રમ ઉપસંહાર અભ્યાસ અપૂર્વતા ફલમ અર્થવાદ ઉપપત્તિ આ 6 લિંગ છે. આ 6 લિંગ દ્વારા શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય થાય. એના વિશે વિસ્તારથી અત્યારે નથી જોતા કારણ કે આપણે 2-3 વખત વિચાર કરેલો જ છે. તો શાસ્ત્રના તાત્પર્યને આના દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે કે શાસ્ત્રનું તાત્પર્ય અદ્વિતીય બ્રહ્મમાં જ છે, કે જે અદ્વિતીય બ્રહ્મ જ મારો આત્મા છે. અને એક વખત આ પ્રમાણે શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય થયો કે શાસ્ત્ર અંતે અદ્વિતીય બ્રહ્મનું જ પ્રતિપાદન કરી જીવને ત્યાં સુધી પહોંચાડવા માંગે છે. પરંતુ ત્યાર પછી મુશ્કેલી આવે છે કે શાસ્ત્ર જે કહે છે એના કરતા મારો અનુભવ કંઈક જુદો છે. શાસ્ત્ર તો કહે છે કે આત્મા એક અદ્વિતીય છે, સર્વવ્યાપક છે, નિત્ય છે, પરંતુ મારો અનુભવ કંઈક જુદો છે. તો જ્યારે શાસ્ત્રના તાત્પર્યની સાથે મારા અનુભવનો વિરોધ થતો હોય તો એનો પરિહાર કરવાને અર્થે મનન કરવામાં આવે. અનુભવનો વિરોધ થવાથી ફરી શાસ્ત્રના તાત્પર્યમાં સંશય થાય. શાસ્ત્ર આવું કહે છે, અનુભવ આવું કહે છે, તો પછી કઈ રીતે સમજવું? તો ત્યાં મનનનું સ્થાન છે, જ્યાં યુક્તિ પ્રયુક્તિ દ્વારા બુદ્ધિને સમજાવવામાં આવે છે. અને આટલું થયા પછી પણ આત્મદર્શનમાં ત્રીજો પ્રતિબંધ આવે છે, વિપર્યય. વિપર્યય શબ્દનો અર્થ થાય છે વિપરીત ભાવના. બે શબ્દો શાસ્ત્રમાં વપરાય છે, વિપરીત ગ્રહણ અને વિપરીત ભાવના. એમાં વિપર્યય શબ્દનો અર્થ થશે વિપરીત ભાવના. વિપરીત ગ્રહણને નથી લેવાનું. વિપરીત ગ્રહણનો અર્થ થાય છે કંઈક જુદું સમજી લીધેલું છે અને એ પ્રમાણેનો જ નિશ્ચય રહેલો છે, અને પોતે જે નિશ્ચય કરે છે એની પાછળ ફરી પાછું એના માટે એની પાસે જસ્ટિફિકેશન પણ રહેલું છે. તો એ છે વિપરીત ગ્રહણ, કે જ્યાં ગ્રહણનો અર્થ નિશ્ચય જેવો જ થાય, અને એ અજ્ઞાનની જ અવસ્થા છે. જેમ દરેક વ્યક્તિ ગ્રહણ કરી લે છે કે હું આ શરીર છું, તો હું આ શરીર છું એ પ્રમાણે માનવું, એ પ્રમાણેનો નિશ્ચય જે છે એને કહેવાય વિપરીત નિશ્ચય. પરંતુ જ્યારે વિપર્યય કહેવામાં આવે છે તો એનો અર્થ છે વિપરીત ભાવના, કે જે વિપરીત ભાવનામાં નિશ્ચય નથી રહેલો, એની પાછળ કોઈ જસ્ટિફિકેશન નથી, પરંતુ જેના મૂળમાં માત્ર વાસના સંસ્કાર જ રહેલા છે.
તો જે વિપરીત ભાવના થઈ જાય છે, જાણવા છતાં પણ હું દેહ છું એ પ્રમાણે જે ફરી પાછો વ્યવહાર થઈ જાય છે, તો એના મૂળમાં વિપરીત ભાવના એટલે કે સંસ્કારો જ રહેલા છે. દેહાધ્યાસના જે પૂર્વના પ્રબલ સંસ્કાર છે એના કારણે આ પ્રમાણે વ્યવહાર થઈ જાય છે. તો વિપરીત ભાવના માત્ર વાસના મૂલક જ છે, એની પાછળ કોઈ તર્ક રહેલો નથી. એ પૂર્વના સંસ્કારની અનુવૃત્તિ માત્ર છે. અને એટલા માટે જ એ જે સંસ્કાર કે વાસના જે છે એને દૂર કરવા માટે બીજી તરફના સંસ્કાર એમાં મૂકવામાં આવે. હું દેહ છું આવો અભ્યાસ અનેક જન્મોથી કર્યો છે, તો જાણવા છતાં પણ હું દેહ છું એવું ફરી પાછું આવી જાય છે. હું જાણું છું કે હું દેહ નથી, હું આત્મા માત્ર છું, અને છતાં પણ હું દેહ છું એ પ્રમાણે ફરી વૃત્તિ બની જાય છે. તો આવી વૃત્તિઓ જે વારંવાર બની જાય છે એને નાથવા માટે બીજી નવી વૃત્તિઓનો અભ્યાસ કરવો પડે. કયો અભ્યાસ? અહમ સચ્ચિત આનંદ સ્વરૂપ અસંગોહમ. આ પ્રમાણેનો જે અભ્યાસ છે, નાહમ દેહ કિંતુ ચૈતન્ય સ્વરૂપોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આવી જે વારંવાર વૃત્તિ ઉત્પન્ન કરી અને નવા સંસ્કાર મૂકવા પડે. તો નિધિધ્યાસન જે છે એ નિશ્ચયને બદલવા માટેનું સાધન નથી, પરંતુ નિધિધ્યાસન વિપરીત ભાવનાની નિવૃત્તિ અર્થે જ છે, સંસ્કારની નિવૃત્તિ અર્થે છે, વાસનાની નિવૃત્તિ અર્થે છે. નિશ્ચયના પરિવર્તન માટે નહીં. નિશ્ચયનું પરિવર્તન તો શ્રવણથી જ સંભવ બને. અને આ જે સ્તોત્ર જે છે એ આ નિધિધ્યાસન માટે છે. અને એટલા માટે જ જે દર્શાવે છે કે પૂર્વ શ્રવણ મનન થયેલા છે, અજ્ઞાન સંશય જેના નિવૃત્ત થયેલા છે, એવી વ્યક્તિ આ સ્તોત્રનું આલંબન લઈ અને નિધિધ્યાસન કરી શકે. અને એટલા માટે જ આવા જે સ્તોત્ર હોય છે એમાં કંઈ નવું પ્રતિપાદન કરવામાં નથી આવતું, કે એમાં કઈ યુક્તિ પ્રયુક્તિઓ આપવામાં નથી આવતી, પરંતુ જે પૂર્વ સમજાવેલું છે, જે સમજમાં આવેલું છે, જે ભણેલું છે એને જ ફરી સ્મરણ કરાવવામાં આવે છે, એને જ માત્ર દોહરાવવામાં આવે છે. તો ઘણા બધા સ્તોત્ર હોય છે કે જેમાં યુક્તિ પ્રયુક્તિઓ આપવામાં આવે. જેમ આપણે આત્મબોધ ભણેલા છીએ, આત્મબોધ પણ સ્તોત્ર છે, પણ એમાં અનેક યુક્તિ દૃષ્ટાંતો આપી અને તત્વની સિદ્ધિ કરવામાં આવે. પરંતુ નિધિધ્યાસન સ્થાનીય જે સ્તોત્ર હોય છે એમાં કોઈ યુક્તિ પ્રયુક્તિ નથી હોતી, પરંતુ જે સમજમાં આવેલું છે એને જ સ્મરણ કરાવવા માટે જ માત્ર છે. અને એટલા માટે જ આ જે સ્તોત્ર હોય છે એના શબ્દોનું શ્રવણ કરવાથી કે એના શબ્દનું ઉચ્ચારણ કરવાથી અંતઃકરણમાં તદનુરૂપ વૃત્તિ તરત ઉત્પન્ન થાય છે. કારણ કે આપણે જાણીએ જ છીએ કે આ રીતની સત્યતા છે. તો એ અનુરૂપ અથવા તો આત્મ વિષયક વૃત્તિ ઉત્પન્ન કરવા માટેનું આલંબન માત્ર છે.
કે શ્રવણ મનન દ્વારા જે અદ્વિતીય બ્રહ્માત્માનો જે નિશ્ચય થયેલો છે એ નિશ્ચયનું જ સ્મરણ વારંવાર એને દોહરાવવા માટે, એ નિશ્ચયમાં સ્થિત રહેવા માટે આ સ્તોત્રના શબ્દો જે છે એ આપણને આલંબનરૂપ બની જાય છે. તો જે તત્વ નિશ્ચય થયો છે એ તત્વમાં રમણ કરતા રહેવું, રમણ કરતા રહેવા માટેનો જે પ્રયત્ન છે એને જ નિધિધ્યાસન કહેવાય. તો પૂર્વે તત્વ નિશ્ચય સ્પષ્ટ હોવો આવશ્યક છે અને તત્વ નિશ્ચય સ્પષ્ટ થાય એટલા માટે જ શ્રવણ મનન દરમિયાન મહાવાક્યનો વિચાર અનિવાર્ય છે. અને મહાવાક્યનો વિચાર એમાં પણ જે સ્ટેપ રહેલા છે એ એક પછી એક સ્પષ્ટ થવા જોઈએ. તત્વમ અસી આ જે મહાવાક્ય છે એમાં તત્પદનો વાચ્યાર્થ, ત્વમ પદનો વાચ્યાર્થ, વાચ્યાર્થમાં વિરોધ, વિરોધ પરિહારાર્થે લક્ષ્યાર્થનું ગ્રહણ, તદર્થે ત્વમ પદના લક્ષ્યાર્થનો નિશ્ચય, તત્પદના લક્ષ્યાર્થનો નિશ્ચય અને અંતે તત્વમ લક્ષ્યાર્થનું એકત્વ. આ મહાવાક્ય વિચારના સોપાન છે. ફરી કહું, તત્પદ વાચ્યાર્થ નિશ્ચય, ત્વમ પદ વાચ્યાર્થ નિશ્ચય, તત્વમના વાચ્યાર્થના એકત્વમાં વિરોધ, વિરોધના પરિહારાર્થે લક્ષ્ય તરફ ગમન અને ત્યાં પણ ત્વમ પદ લક્ષ્યાર્થ નિશ્ચય, તત્પદ લક્ષ્યાર્થ નિશ્ચય અને અંતે તત્વમ લક્ષ્યાર્થનું ઐક્ય. આટલું થાય ત્યારે મહાવાક્ય વિચાર પરિપૂર્ણ થાય, ત્યારે શ્રવણ મનન પરિપૂર્ણ થયા કહેવાય. તો નિશ્ચય જ્યારે કહીએ છીએ તો નિશ્ચયનો અર્થ થઈ જાય છે જ્યાં કોઈ પણ પ્રકારના સંશયનો અભાવ છે. તો શ્રવણ દ્વારા નિશ્ચય થાય એનો અર્થ છે એ શ્રવણની સાથે સાથે મનન પણ થયું છે અને એટલા માટે જ નિશ્ચય સુધી પહોંચ્યા છે. તો સંશય પણ ટળી ગયેલા છે. તો શ્રવણ મનન પરિપૂર્ણ થયા ત્યારે કહેવાય જ્યારે આટલો વિચાર થઈ ગયો હોય અને અંતે વ્યક્તિ નિશ્ચય પર પહોંચ્યો હોય કે જે ત્વમ પદનો લક્ષ્યાર્થ છે એ જ તત્પદ લક્ષ્યાર્થ છે. એનો અર્થ છે જે આત્મા છે એ જ બ્રહ્મ છે, જે સાક્ષી ચૈતન્ય છે એ જ બ્રહ્મ ચૈતન્ય છે. પછી શું કરવાનું? પછી જે છે એને વાગોળતા રહેવાનું અને જે વાગોળવાનો પ્રયત્ન છે એને જ કહેવાય નિધિધ્યાસન. તો એ આપણે વાગોળતા થઈએ એટલા માટે ભગવાન ભાષ્યકાર આ પ્રમાણેના સ્તોત્રની રચના કરે છે. તો પ્રાતઃ સ્મરણમ સ્તોત્ર જે છે એમાં 3 શ્લોક છે અને 3 શ્લોકમાં તત્વનું જ પ્રતિપાદન કરાયું છે. જેમાં પ્રથમ શ્લોક જે છે એ પ્રથમ શ્લોકમાં જ શરૂઆતમાં જ ભગવાન ભાષ્યકાર આત્મ તત્વને દર્શાવે છે
જેનું આપણે વાંચન કરીશું. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યં તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંઘઃ. તો પ્રથમ પંક્તિમાં જ ભગવાન ભાષ્યકાર કહેશે આત્મતત્વમ, આત્મતત્વને દર્શાવે છે. અને પછી ચોથી પંક્તિમાં હળવેકથી કહી દેશે તદ્બ્રહ્મ. આવું આજે આત્મતત્વ છે એ જ શું છે? બ્રહ્મ. તો ધીમે ધીમે સ્વપદ લક્ષ્યાર્થમાંથી તત્પદ લક્ષ્યાર્થમાં લઈ જાય છે, સીધું ઐક્ય સુધી પહોંચાડી દે છે. તો સર્વપ્રથમ શબ્દ છે પ્રાતસ્મરામિ. એના દ્વારા ભાષ્યકાર સૂચિત કરે છે કે જે આત્મ તત્વનું આજે સ્મરણ અથવા તો નિધિધ્યાસન જે છે એ નિધિધ્યાસન કરવા માટેનો ઉત્તમ સમય કયો છે? પ્રાતઃ કાળ, સવારનો સમય. આમ તો આખો દિવસ 24 કલાક કરવાનું કે છે, પરંતુ એ પ્રમાણે કરવા માટેની યોગ્યતા જ્યાં સુધી પ્રાપ્ત ન થઈ હોય, પ્રારંભ કરવાનો હોય તો પ્રારંભમાં એને અનુકૂળ વાતાવરણ હોવું આવશ્યક છે. અને પ્રાતઃ કાળ જે છે એને અનુરૂપ છે. શા માટે અનુરૂપ છે? કે આ જે આત્મ સ્વરૂપ જે છે એ શાંત સ્વરૂપ છે. અને શાંત સ્વરૂપનું સ્ફુરણ ક્યારે થાય? જ્યારે શાંતિ હોય. તો પ્રાતઃકાલે બાહ્ય જગત પણ શાંત હોય છે અને આંતર જગત પણ શાંત હોય છે. બાહ્ય જગત એટલે કે પ્રકૃતિ હજુ શાંત હોય છે. વાતાવરણમાં સત્વનું પ્રાધાન્ય હોય અને સાથે સાથે આપણે પણ મસ્ત થઈને ઉઠેલા હોઈએ, આરામ કરીને મન બુદ્ધિ બધું હજુ શાંત હોય, બીજા બધા વ્યવહારમાં પ્રવૃત્ત થયેલા ન હોઈએ. તો એ જે શાંત મન, શાંત બુદ્ધિ, શરીર પણ આરામ કરીને ઉઠેલું હોય એટલે એમાં થાક ન હોય. આ બધા પરિબળોને જોઈ અને જે પ્રાતઃકાલ જે છે એ એના માટે સૌથી ઉપયુક્ત સમય છે, સૌથી યોગ્ય સમય છે. એટલા માટે બ્રહ્મ મુહૂર્તના ગુણ ગવાય છે. સવારે ઉઠી અને બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરવાની હોય તો એનું મહત્વ જે લોકો એનો ઉપયોગ કરે એને ખબર પડે, અને જે સાથે એનું મહત્વ સમજે એ ધીમે ધીમે એનો ઉપયોગ કરતા થશે. બાકી મોટા ભાગ તો કેવા હોય સૂર્યવંશી, પાછા આમ કોલર ચલાવીને કે અમે તો કોણ સૂર્યવંશી છે, સૂર્યોદય થાય પછી જ ઉઠીએ. પણ જે સાધક જે છે એનું જીવન એવું ના હોય. હા, જરૂર અનુકૂળતા ન હોય, રાત્રે બહુ મોડું સુવાનું થતું હોય, આપણે 12, 12:30 સૂઈએ તો એનો અર્થ એવો નથી કે ત્યારે સુઈને 4 વાગે ઉઠી જવું, કારણ કે ઉઠીને પાછું શું કરવાનું રે?
કસરત જ કરવાની રહે, બીજું કઈ થાય નહીં. તો સામાન્ય રીતે કહેવામાં આવે છે કે આ વધારે યોગ્ય સમય છે, પણ એ સમયે નહીં તો બીજા કોઈ પણ સમયે પણ કરવું ખરું. આના કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ્ય સમયે સમય કાઢી અને તત્વનું સ્મરણ કરવું. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ, ભગવાન ભાષ્યકારની દ્રષ્ટિએ સવારનો સમય છે એના માટે સૌથી વધારે યોગ્ય સમય છે. અને ભગવાન કહે છે પ્રાત સ્મરામી. સ્મરામી શબ્દથી સૂચિત કરે છે કે હવે સ્મરણ માત્ર જ પૂરતું છે. સવારે ઉઠી અને સ્મરણ કર્યું, નાહમ દેહ અસંગોહમ. આ અસંગોહમ શબ્દના ઉચ્ચારણ માત્રથી પેલી વ્યક્તિ શરીરથી ઉપર ઉઠી જાય. તો સ્મરણ માત્ર પૂરતું છે. પછી એ અવસ્થામાં યુક્તિ પ્રયુક્તિ લગાવવી નથી પડતી. હું દેહ નથી, કેમ? કારણ કે દેહ જન્મ અને મૃત્યુથી યુક્ત છે, વિકારી છે, પરિવર્તનશીલ છે, અનેક છે. આવું પછી સવારમાં માથાકૂટ કરવી પડતી નથી. પરંતુ સ્મરણ માત્રથી જ અંતઃકરણની વૃત્તિ તદનુરૂપ થઈ જાય છે. તો પ્રાત સ્મરામી. શેનું સ્મરણ કરે છે? તો કે છે આત્મતત્વમ. સવારે તું આત્મતત્વનું સ્મરણ કરીશું. અને એ આત્મતત્વનું સ્મરણ ક્યાં કરવાનું છે? ક્યાંય બહાર નહીં, પરંતુ ભગવાન કહે છે હૃદય એટલે કે હૃદયમાં, અંતઃકરણમાં. અને આવું શા માટે કહેવાય છે? કારણ કે અંતઃકરણ હૃદય જ એનું ઉપલબ્ધિ સ્થાન છે. આત્મા સર્વવ્યાપક હોવા છતાં પણ એની ઉપલબ્ધિ હૃદયમાં છે. એ જ આત્મબોધમાં આવ્યું હતું, સદા સર્વગતોપ્યાત્મા ન સર્વત્રાવભાસતે બુદ્ધાવેવાવભાસેત સ્વચ્છેષુ પ્રતિબિંબવત. આત્મ સ્વરૂપ તો કેવું છે? સર્વગત, હંમેશા સર્વવ્યાપક છે, છતાં પણ એ સર્વત્ર અભિવ્યક્ત અવભાસિત થતું નથી. ક્યાં અવભાસિત થાય છે? બુદ્ધૌ એવ. બુદ્ધિ ગુહામાં, હૃદય ગુહામાં જ એની અભિવ્યક્તિ થાય છે. સ્વચ્છેષુ પ્રતિબિંબવત. જેમ પ્રતિબિંબ ક્યાં પડે? સ્વચ્છ સપાટી ઉપર. સર્વત્ર પ્રતિબિંબ પડતું નથી. તો સૂર્યનો પ્રકાશ તો સર્વત્ર છે, પરંતુ એ પરાવર્તિત ક્યાં થાય? જ્યારે અરીસો ધરવામાં આવે તો ત્યાં પરાવર્તિત થાય. તો સ્વચ્છ સપાટીમાં પ્રતિબિંબ પડે છે, સર્વત્ર નથી પડતું. એવી જ રીતે સ્વચ્છ શુદ્ધ હૃદયમાં આત્મ તત્વનું પ્રતિબિંબ પડે છે, ત્યાં એની ઉપલબ્ધિ થાય છે. તો ઉપલબ્ધિ સ્થાનત્વા. હૃદય જે છે એ ઉપલબ્ધિ માટેનું સ્થાન છે. અને સાથે સાથે જોવાનું છે કે આ જે તત્વ જે છે, ચૈતન્ય તત્વ જે છે, એ હંમેશા અહમ તયા જ ઉપલબ્ધ થાય. ક્યારેય એને ઇદમ તરીકે જાણી શકાતું નથી. એની ઉપલબ્ધિ ક્યારેય પણ ત્રણેય કાળમાં ક્યારેય ઇદમ તરીકે સંભવ નથી. ઇદમ તરીકે ઉપલબ્ધિ શેની થાય? અનાત્મા. બરાબર? અનાત્મા જ ઇદમ આ રૂપે ઉપલબ્ધ થાય. જે આત્મા છે એ ક્યારેય આ રૂપે ઉપલબ્ધ ન થાય. હંમેશા અહમ રૂપે જ એની ઉપલબ્ધિ છે. તો ચૈતન્યની ઉપલબ્ધિ અહમ રૂપે જ છે, ઇદમ રૂપે ક્યારેય નહીં. અને જે અહમ રૂપે જ ઉપલબ્ધ થતું હોય
એની ઉપલબ્ધિ ક્યાંય બહાર સંભવ ના બને. એની ઉપલબ્ધિ અંદર જ હોય, હૃદય ગુહામાં, બુદ્ધિ ગુહામાં જ સંભવ બને. તો જેની પણ અપરોક્ષતયા ઉપલબ્ધિ થતી હોય એ હૃદયમાં જ એની ઉપલબ્ધિ થાય. એટલે જ આપણે પહેલા પણ ક્યારેક ચર્ચા કરી હતી કે ચૈતન્યની ઉપલબ્ધિ ક્યારેય બાહ્ય જગતમાં થવાની નથી. એની ઉપલબ્ધિ હંમેશા અહમ રૂપે બુદ્ધિમાં જ સંભવ છે. બહાર જ્યારે તમે કહો કે ના આ પણ ચેતન છે, તો ત્યાં આ પણ તરફથી તમે કોને દર્શાવો છો? શરીરનો નિર્દેશ થાય છે. પણ એ શરીરની પાછળ જે ચૈતન્ય રહેલું છે એને તમે અનુભવી શકતા નથી. એને આ તરીકે કહી અને તમે દર્શાવી નથી શકતા. તો ચૈતન્યની ઉપલબ્ધિ હંમેશા અહમ રૂપે જ થાય છે. અને અહમ રૂપે ઉપલબ્ધિ હંમેશા હૃદયમાં જ સંભવ બને. તો પ્રાત સ્મરામી હૃદય, હૃદયમાં હું એનું સ્મરણ કરું છું. શા માટે? કારણ કે હૃદય સંસ્ફુરત, એનું સ્ફુરણ ક્યાં થાય છે? હૃદયમાં જ સ્ફુરણ થાય છે. અને આ સ્ફુરણ શબ્દ જે છે એ આત્માના સ્વપ્રકાશ સ્વરૂપને દર્શાવે છે. સ્ફુરણ શબ્દ શાસ્ત્રમાં કે જેને પ્રકાશિત થવા બીજા કોઈની જરૂર પડતી નથી. અપરોક્ષ વ્યવહારાય કારણાંતર નિરપેક્ષત્વમ સ્વપ્રકાશત્વમ. સ્વપ્રકાશ કોને કહેવાય છે? જેમાં કારણાંતર નિરપેક્ષત્વમ, અન્ય કોઈ કારણની, અન્ય કોઈ સાધનની જરૂર ન પડે. હું છું એવું કહેવા માટે અન્ય કોઈ સાધનની ક્યારેય જરૂર પડતી નથી. ન દીપસ્ય દીપાંતરેચ્છા, દીપને અન્ય દીપની ઈચ્છા, અપેક્ષા ક્યારેય નથી હોતી પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે. તો એવી જ રીતે આત્મ સ્વરૂપ જે સ્ફુરિત થાય છે હૃદયમાં, અહમ અહમ રૂપે જે સ્ફુરિત થાય છે હૃદય કુહર મધ્યે, રમણ મહર્ષિજી કહે છે કે હૃદય કુહર મધ્યે, આ હૃદય ગુફાની મધ્યમાં જે અહમ 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 રૂપે જે સ્ફુરિત થાય છે. તો આ જે અહમ જે સ્ફુરિત થાય છે એને સ્ફુરિત થવા માટે બીજા કોઈની અપેક્ષા નથી. અમુક પરિસ્થિતિ હોય, અમુક સાધનો હોય તો જ સ્ફુરિત થવું એવું સંભવ નથી. પરંતુ સર્વથી નિરપેક્ષતયા અહમનું સ્ફુરણ થાય છે. અને અહમના સ્ફુરણના અર્થે જ્ઞાનની પણ જરૂર નથી. જ્ઞાનીને જ અહમ અહમ રૂપે સ્ફુરણ થાય એવું નથી. તો અજ્ઞાની જે છે એને પણ હૃદયમાં અહમ અહમ એ સ્ફુરણ થાય જ છે. તો આવો આજે હું અહમ જે છે એના સંદર્ભમાં ક્યારેય કોઈને સંશય થતો નથી કે હું છું કે નહીં. અહમસ્મિ નવા, હું છું કે નહીં એવો સંશય થતો નથી. એટલું જ નહીં, હું નથી એવો નિશ્ચય પણ થતો નથી. નિશ્ચય કયો થાય છે? હું છું. હું નથી એવો નિશ્ચય કોઈને નથી થતો, અજ્ઞાનીને પણ નથી થતો અને સંશય પણ નથી થતો. તો હું જે છું એને જાણવા માટે કોઈ બાહ્ય નિમિત્તની આવશ્યકતા નથી. હું છું કેમ છું? કારણ કે હું છું. અહમસ્મિ યસ્માત અહમસ્મિ, હું છું કારણ કે હું છું. તો અંધારામાં પણ હું છું. લાઈટ થયા પછી હું છું એવું નહીં, કારણ કે લાઈટ કરનાર કોણ હતું? હું જ પોતે.
તો લાઈટની પૂર્વે પણ પૂછ્યું તો બાહ્ય પ્રકાશની એના માટે આવશ્યકતા નથી, કોઈ પણ નિમિત્તની આવશ્યકતા નથી. તો એવી રીતે નિર્નિમિત્તતયા જે સ્ફુરિત થાય છે, હૃદય સંસ્ફુરત, અને આ પ્રમાણે જે સ્ફુરિત થાય છે શું છે? ભાષ્યકાર કહે છે આત્મતત્વમ પ્રાત સ્મરામિ હૃદય સંસ્ફુરત આત્મતત્વમ. અને અહીંયા જોવાનું છે કે ભગવાને આત્મ તત્વ એવો શબ્દ શા માટે વાપર્યો? ખાલી આત્મા કહી શકે ને, આત્મા અને ફરી પાછું તત્વ આવું કહેવાની જરૂર શું હતી? પ્રાત સ્મરામિ હૃદય સંસ્ફુરત આત્માનમ, હું આત્માનું સ્મરણ કરું છું, એટલું કહેતું પૂરતું છે. છતાં પણ ભગવાન ભાષ્યકાર આત્મ તત્વ શબ્દ વાપરે છે, તો એની પાછળ કોઈ કારણ છે. શું કારણ છે? તો કે આત્મા રૂપે અનેકનું ગ્રહણ થાય છે. આમ તો મેં કહ્યું એમ આ સ્તોત્ર નિધિધ્યાસન સ્થાનીય છે, એટલે ભણાવવાનું ના હોય, પણ ભણાવીએ છીએ તો પછી યુક્તિ પ્રયુક્તિ આપવી પડે, કારણ કે નહીં તો ખાલી ગાઈને પૂરું કરવાનું થાય. એટલે કોઈક ને કોઈક રીઝન તો આપવા પડે. જયારે આપણે પ્રશ્ન કરીએ કે આત્મતત્વ શા માટે કીધું, તો એના માટે રીઝન આપવું પડે. નિધિધ્યાસન કરતા હોઈએ ત્યારે આ બધા વિચાર કરવાની જરૂર નથી, પણ ત્યારે આ બધા વિચાર કરવાની જરૂર ના પડે એટલા માટે આપણે અહીંયા વિચાર કરીએ છીએ. તો આત્મ તત્વ એવું એટલા માટે કહેલું છે કે આત્મા શબ્દથી અનેકનું ગ્રહણ થાય છે, અને એ જે અનેકનું ગ્રહણ થાય છે કોણ છે? વસ્તુતઃ અનાત્મા છે. તો આત્મા શબ્દના વાચ્યાર્થ રૂપે અનેક અનાત્માનું ગ્રહણ થાય છે. શરીરને પણ આત્મા કહેવાય છે, ઇન્દ્રિયને આત્મા કહેવાય છે, મન બુદ્ધિ પ્રાણને પણ આત્મા કહેવાય છે, પણ વસ્તુતઃ આ બધા કેવા છે? અનાત્મા છે. અને એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે અનાત્મા રૂપ એવા જે અનેક આત્મા જે છે એ સર્વ આત્માની પાછળનું તત્વ. અનાત્માની પાછળનું તત્વ શું છે? આત્મ ચૈતન્ય. તો તત્વ શબ્દનો અર્થ થાય છે સાર. આની પાછળનું તત્વ આ છે. સર્વ અનાત્માની પાછળનું તત્વ ચૈતન્ય છે. તો એ ચૈતન્યને દર્શાવવા માટે આત્મ તત્વ એવો શબ્દ વપરાય છે. અને શાસ્ત્રમાં ત્રણ આત્મા કહેવાય છે. એ ત્રણ આત્મા એટલે કહેવાય છે મિથ્યાત્મા, ગૌણાત્મા અને ત્રીજું છે મુખ્યાત્મા. પ્રથમ છે મિથ્યાત્મા, બીજું ગૌણાત્મા અને ત્રીજું મુખ્યાત્મા. પહેલા મિથ્યા અને છેલ્લે મુખ્ય. તો મિથ્યાત્મા કોને કહેવાય છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા કહેવાય છે મિથ્યાત્મા. અને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ થી આગળ વધી અને બાહ્ય પદાર્થમાં જ્યારે તાદાત્મ્ય થઈ જાય અને એને આત્મા કહેવામાં આવે તો એ છે ગૌણાત્મા. એમાં કોણ આવે? પુત્ર, ધન આદિ.
અને આ બંનેમાં ભેદ શું છે? તો કે મિથ્યાત્મા જ્યાં કહેવામાં આવે છે કે હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, આ પ્રમાણેની જે ભાવના જે છે ત્યાં શું હોય છે? તો કે ત્યાં ભેદ જ્ઞાન નથી. અહમ શરીર, આ પ્રમાણે જ્યારે હું કહું તો ત્યાં હું એને જ આત્મા માનું છું. અહમ શબ્દનો અર્થ આ શરીર જ માનું છું. તો ત્યાં ભેદ જ્ઞાન નથી. આત્મા અને અનાત્મા વચ્ચે ભેદ જ્ઞાન નથી. તો ભેદ જ્ઞાન અભાવ પૂર્વક જ્યારે આત્મા શબ્દનો પ્રયોગ થાય તો એને મિથ્યાત્મા કહેવાય. અને ગૌણાત્મા કોને કહેવાય છે? તો કે જ્યાં ભેદ જ્ઞાન છે અને છતાં પણ એને આત્મા કહેવાય છે. કઈ રીતે શાસ્ત્રમાં પ્રયોગ છે? મમ આત્મા ભદ્રસેન. પેલા માણસનો પુત્ર જે હશે એનું નામ ભદ્રસેન. તો એ શું કહે છે? મમ આત્મા ભદ્રસેન. આ મારો ભદ્રસેન પુત્ર છે. કોણ છે? મારો આત્મા છે. કે પછી કહીશે મારો આત્મા છે. તો ત્યાં એને ખબર છે કે આ મારો પુત્ર મારાથી જુદો છે, આ ધન મારાથી જુદું છે. તો ભેદ જ્ઞાન છે પોતાનાથી અને છતાં પણ એને આત્મા રૂપે સ્વીકારે છે. તો આવી રીતના જે આત્મા જે છે એને કહેવાય ગૌણાત્મા. તો પુત્ર એનો આત્મા છે કે એ ગૌણ આત્મા છે. ધનને આત્મા માને તો એ ગૌણ આત્મા છે. અને ત્રીજું કહેવાય છે મુખ્ય આત્મા. જે મુખ્ય આત્મા એટલે ચૈતન્ય માત્ર. સર્વ ઉપાધિથી રહિત અસંગ કૂટસ્થ ચૈતન્ય માત્ર એ મુખ્ય આત્મ સ્વરૂપ છે. જે મિથ્યાત્મા અને ગૌણાત્મા છે એની પાછળનું પણ તત્વ કયું છે? આ મુખ્યાત્મા જ છે. અને એ જ મુખ્યાત્માને દર્શાવવા માટે ભગવાન ભાષ્યકાર કહે છે આત્મ તત્વમ. તો આવું સર્વ ઉપાધિથી રહિત, અનાત્માથી રહિત એવું જે સ્વરૂપ જે છે એનું સ્ફુરણ ક્યાં થાય? શાંત હૃદયમાં. અને હૃદય શાંત ક્યારે હોય? પ્રાતઃ કાલે. એટલા માટે પ્રાતઃ સ્મરામી યદિ સંસ્ફુરત આત્મતત્વમ. અને આ આત્મતત્વનું સ્વરૂપ કેવું છે? તો કે છે સચ્ચિત સુખમ. એ સ્વરૂપ સચ્ચિત અને સુખ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ. શબ્દોને આપણે જોયેલા છે છતાં સંક્ષેપમાં જોઈ લઈએ. એ સત સ્વરૂપ છે. સત સ્વરૂપ કોને કહેવાય? ત્રણેય કાળમાં હોય. અને એને જ વ્યતિરેક રૂપે કહીએ તો જેની ગેરહાજરી ક્યારેય સિદ્ધ થતી નથી. જે ત્રણેય કાળમાં છે એ પ્રતિપાદનને કહેવાય અન્વય રીત્યા પ્રતિપાદન. હકારાત્મક રૂપે પ્રતિપાદન અને નકારાત્મક જે છે એને કહેવાય વ્યતિરેક રીત્યા. જે ત્રણેય કાળમાં છે એટલે કે કોઈ કાળમાં જેની ગેરહાજરી સિદ્ધ થતી નથી, જેનો અભાવ સિદ્ધ થતો નથી, એને કહેવાય સત સ્વરૂપ. અને વિચાર કરશો તો ખબર પડશે કે હું સિવાય
બીજું એકેય એવું તત્વ નથી કે જે ત્રણેય કાળમાં હોય, જે હંમેશા હાજર હોય. તો હું સિવાયના બાકીના બધા પદાર્થોને ક્યારેક ને ક્યારેક એ નથી એવું કહી શકાય, પણ હું નથી એવું ક્યારેય કહી શકાતું નથી. જેનો અભાવ ક્યારેય સિદ્ધ કરી શકાતો નથી, એવું આ એક જ તત્વ છે, અહમ આત્મ તત્વમ. ત્યાં સુધી કે ઈશ્વર પણ જો મારાથી ભિન્ન હોય તો એને હું ઈશ્વર નથી એવું કહી શકું છું. ઘણા લોકો કહે છે ને, નાસ્તિકો કહે છે કે ઈશ્વર જેવું કઈ છે નહીં. તો મારાથી ભિન્ન જો ઈશ્વર હોય તો એને પણ હું કહી શકું કે એ નથી, પણ એ જો મારાથી અભિન્ન હોય તો એ છે. વટ પડી જાય ને જો મારાથી જુદા તો તમે નથી, કે મારી જોડે એક થઈને રહો તો તમે છો. તો મારાથી ભિન્ન કોઈ પણ પદાર્થ જે છે એને હું ગેરહાજર કે એનો અભાવ હું સિદ્ધ કરી શકું છું. અને એટલા માટે મારાથી ભિન્ન જે કંઈ પણ હોય એ બધું કેવું છે? અસત. અને હું સત. અને મારી સાથે પણ જે કંઈ પણ પરિવર્તનશીલ જોડાયેલું હોય એ બધું જ કેવું છે? અસત છે. મારી સાથે હોય પણ પરિવર્તનશીલ હોય તો એ બધું કેવું છે? અસત છે. મારી સાથે એટલે હુંની સાથે. હું શરીર છું, હું શ્રોતા છું, હું વક્તા છું, હું દ્રષ્ટા છું, હું માતા છું, હું પિતા છું. આ બધામાં હું છું ની વચ્ચે કંઈક રહેલું છે, પણ એ બધું કેવું છે? હું છું ની સાથે હોવા છતાં પણ પરિવર્તનશીલ છે. તો હુંની સાથે જોડાયેલું હોય અને છતાં જો પરિવર્તનશીલ હોય તો એ અસત છે. સત માત્ર અહમેવ, એના સિવાય બીજું કંઈ જ નહીં. આગળ શબ્દ છે ચિત્ત. અહમ સત સ્વરૂપ, અહમ ચિત્ત સ્વરૂપ. ચિત્ત સ્વરૂપનો અર્થ થાય છે ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. ચિત્ત, ચૈતન્ય, જ્ઞાન, અનુભવ, સ્ફુરણ, આ બધા શબ્દોનો અર્થ એક જ થાય છે. તો જે સત સ્વરૂપ છે એ જ ચિત્ત સ્વરૂપ છે. ચિત્ત સ્વરૂપનો અર્થ છે જે પ્રકાશ સ્વરૂપ છે, સર્વને ઉજાડનાર છે, જેના કારણે સર્વ અનાત્માની મિથ્યાની સિદ્ધિ થાય છે. સત તત્વ જે છે, જે સત તત્વ આપણે બાહ્ય જગતમાં પણ જોઈએ તો ઉપલબ્ધ થાય છે.
વૃક્ષ છે, પટ છે, ઘટ છે, મઠ છે, આ સત 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 રૂપે બાહ્ય જગતમાં પણ ઉપલબ્ધિ છે. પરંતુ એ જ સતની આંતરમાં ઉપલબ્ધિ ચિત્ત રૂપે થાય છે. એટલા માટે જ છે શું બની જાય છે, છું બની જાય છે, અને એ છુંની ઉપલબ્ધિ ચિત્ત સ્વરૂપે થાય છે. બાહ્ય જે સત છે એ જ અંતર ચિત્ત છે. જેના કારણે સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે. બાહ્ય જે છે એ છે ને છે કહેનાર કોણ છે? હું. છે ને છે કહેનાર હું છું. તો સર્વ વસ્તુની સિદ્ધિ, સર્વ વસ્તુના સંદર્ભમાં સંશયની નિવૃત્તિ જેના કારણે થાય છે એ છે ચિત્ત સ્વરૂપ. તચ્ચિત્ત સ્વરૂપ અહમેવ. કે જે ચિત્ત સ્વરૂપ સ્વયં પ્રકાશ આત્મ તત્વને પોતાની સિદ્ધિ માટે બીજા કોઈની આવશ્યકતા નથી, બલ્કિ જેના કારણે સર્વની સિદ્ધિ થાય છે. એનો અર્થ શું થયું? ચૈતન્ય સ્વરૂપ પ્રમાણ અગોચર છે, કોઈ પ્રમાણનો વિષય બનતું નથી. એટલા માટે જ એને અપ્રમેય કહેવામાં આવે. અપ્રમેય જે પ્રમાણનો વિષય બનતું નથી. શા માટે નથી બનતું? કારણ કે આખરે આ જ આત્મ ચૈતન્યના કારણે સર્વ પ્રમાણની પ્રવૃત્તિ થાય છે. પ્રમાતા ચ પ્રમાણમ ચ પ્રમિતિ પ્રમેયસ્તથા યસ્ય પ્રસાદાત સિદ્ધ્યન્તિ તત્સિદ્ધં કિમપેક્ષતે. સર્વ પ્રમાણ પ્રમેય પ્રમાતા પ્રમિતિની સિદ્ધિ જેના કારણે થાય છે એની સિદ્ધિને માટે કોની અપેક્ષા હોય? જેમ સર્વ જગતના પદાર્થોનું પ્રકાશન સૂર્ય દ્વારા થાય છે, એ સૂર્યની સિદ્ધિ માટે કોની અપેક્ષા હોય? સૂર્યને જોવા માટે બીજો સૂર્ય ધરવો પડતો નથી. તો એવી રીતે આ જે આત્મ સ્વરૂપ, જે ચિત્ત સ્વરૂપ જે છે એ સ્વયં પ્રકાશ સંપૂર્ણ નિરપેક્ષતયા જેની સિદ્ધિ છે. અને એ જ કોણ છે? સુખમ. આ જ આત્મ તત્વ સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે. અને આ સુખનો અર્થ કોઈ વિષયજન્ય સુખ નથી, જેને ઇંગ્લિશમાં હેપીનેસ કહેવામાં આવે એ પ્રમાણે નથી. કારણ કે એ જે હેપીનેસ છે એ કેવી છે? આગમાં પાઈ, આવનાર અને જનાર છે, વૃત્તિ મૂલક છે. એટલા માટે જ એમાં પ્રિય, મોદ, પ્રમોદ આ પ્રમાણે ભેદ પડાય છે. પરંતુ આત્મ સ્વરૂપ જે સુખ સ્વરૂપ કે આનંદ સ્વરૂપ કહેવામાં આવે છે, એ આનંદ સ્વરૂપ એટલે કોઈ ઉછાળો નથી, પરંતુ વસ્તુતઃ જે શાંત સ્વરૂપ જે છે એને જ આનંદ કહેવાય છે. અને તમે પણ વિચાર કરશો તો સમજાશે કે સાચો આનંદ શેમાં હોય છે? શાંતિમાં જ સાચો આનંદ છે.
એનો જે ઉછાળા રૂપ આનંદ જે છે એનાથી પણ થાકી જવાય. બહુ માણસ હસે પછી શું કે બસ ચલો ચલો હવે બહુ થાકી ગયા કે હવે હસાવશો નહીં. જો એ જ આનંદ હોય ઉછાળા રૂપ તો એનાથી થકાય નહીં, કારણ કે જે સ્વરૂપ હોય એ સ્વરૂપથી ક્યારેય થાક લાગે નહીં. એનો ત્યાગ કરવાની, એને છોડવાની ઈચ્છા ક્યારેય પણ ન થાય. પણ આને પણ છોડવાની ઈચ્છા થાય છે. માણસ નાચી નાચીને કેટલું નાચે, નવરાત્રમાં નાચે, ગરબા લે, પણ ક્યાં સુધી લે? એમાંથી પણ અંતે એ થાકી જાય છે કે હવે બહુ થયું. તો એ આનંદ જે છે એ આત્મ સ્વરૂપ હોઈ શકે નહીં. પણ આત્મ સ્વરૂપ જે આનંદ જે છે ત્યાં ખાસ સમજવાનું હોય છે કે એ આનંદનો અર્થ છે શાંત સ્વરૂપ. એટલા માટે જ સર્વોપપ્લવ રહિત પ્રજ્ઞાનઘન પ્રત્યગર્થો બ્રહ્મૈવાહમસ્મિ. તો એ સ્વરૂપ કેવું છે? સર્વ ઉપપ્લવ રહિત, કોઈ પણ પ્રકારના ઉપદ્રવ રહિત છે. અને જ્યાં ઉપદ્રવ હોય ત્યાં સુખ આનંદ હોઈ શકે નહીં. શરીર ઇન્દ્રિય મન બુદ્ધિના ઉછાળા જે છે એ શું છે? ઉપદ્રવ છે. અને એટલા માટે એ આત્માનું આનંદ સ્વરૂપ નથી. જે ઉપદ્રવ રહિત શાંત તદેવ આનંદ સ્વરૂપ. એ જ શાંત સ્વરૂપ છે, એ જ આનંદ સ્વરૂપ છે. કે જે અનાત્મા જે છે એ અનાત્મા ક્યારેય પણ ઉપદ્રવ રહિત હોઈ શકે નહીં. શરીર હંમેશા શું કરે છે? ઉપદ્રવ કરે જ છે, ધમાલ મચાવે જ છે. ક્યારેય શાંતિથી રહેતું નથી. એને ખાવાનું જોઈએ, પીવાનું જોઈએ ને બધું આપવા છતાં પણ સરખું ચાલે નહીં. ક્યાંક દુખવા લાગે ને ક્યાંક ક્યાંક કઈ ને કઈ તો થતું જ રહે. તો શરીરમાં ઉપદ્રવ હંમેશા ચાલુ હોય છે. ઇન્દ્રિયોના ચક્રાવા પણ ચાલુ હોય, એ પણ શાંતિથી રહેતી નથી. અને સૌથી ઉધામાં કરનાર તો મન, એ તો ઉપદ્રવથી યુક્ત જ હોય છે. રાત્રે સુવે તો સપનાઓ જોવામાંથી ફરી પાછું એ અટકતું નથી. તો ત્યાં પણ ફરી પાછો પોતાનો ઉપદ્રવ એ ચાલુ કરી દે છે. બુદ્ધિ તો ફરી પાછા એનાથી વધારે કરે. ક્યારે દુઃખી થઈ જાય, ક્યારે આડી અવડી ચાલવા માંડે, સીધી તો ભાગ્યે જ ચાલે. તો એના ઉપદ્રવ પણ ક્યારેય શાંત થતા નથી. તો અનાત્મા ઉપદ્રવ રહિત હોઈ શકે નહીં, કારણ કે અનાત્મા અસંગ નથી, કુટસ્થ નથી. ઉપદ્રવ રહિત એક જ તત્વ છે, આત્મ તત્વ. નિર્વિકારત્વાત અસંગત્વાત, એ સર્વથી અસંગ છે એટલા માટે જ નિર્વિકાર છે. અને વિકાર રહિતત્વ જે છે એ જ ઉપદ્રવ રાહિત્ય છે. અને એટલે સુખ કે આનંદ જો વિકાર યુક્ત હોય તો એ આત્માનું સ્વરૂપ નથી, પરંતુ નિર્વિકાર શાંત અવસ્થા જે છે એ જ સુખ સ્વરૂપ આત્મા છે. સચ્ચિત સુખમ. આગળ ભગવાન કહે છે પરમહંસ ગતિમ. આ તત્વ કેવું છે? જે પરમહંસ ગતિમ, પરમહંસાનામ ગતિહિ તમ પરમહંસ ગતિમ સ્મરામિ. આ એક એક શબ્દનો અન્વય સ્મરામિ સાથે થશે. સચ્ચિત સુખમ સ્મરામિ, પરમહંસ ગતિમ સ્મરામિ, તુરીયમ સ્મરામિ. તો અહીંયા ભગવાન કહે છે પરમહંસ ગતિમ, જે પરમહંસોની ગતિ છે એનું હું સ્મરણ કરું છું. તો હંસ કોને કહેવાય છે? જે
નિરક્ષીર વિવેક કરે. નિરક્ષીર વિવેકી હંસઃ. નિરક્ષીરનો વિવેક કરી જે નીરને ત્યાગી ક્ષીરનું ગ્રહણ કરે એને કહેવાય હંસ. જ્યારે અહીંયા કોની વાત કરે છે? પરમહંસ, જે શ્રેષ્ઠ હંસ છે. પેલા હંસ પણ વિવેક કરે છે, છતાં પણ એનો વિવેક ક્યાં છે? અનાત્મા અનાત્માની વચ્ચે જ વિવેક છે. નિરક્ષીર બંને કેવા છે? અનાત્મા. અને એ ક્ષીરનું ગ્રહણ કરે છે એ પણ કેવું છે? અનાત્મા જ છે. જ્યારે આ જે વ્યક્તિ જે છે એ આત્મા અનાત્માનો વિવેક કરે અને વિવેક કરી ગ્રહણ કોનું કરે છે? આત્માનું. અને એટલા માટે એને કહેવાય છે પરમહંસ, કે જેનો વિવેક એના માટે કલ્યાણપ્રદ છે, મુક્તિદાયક છે. તો એવો શ્રેષ્ઠ વિવેક કરે છે એટલા માટે એને પરમહંસ કહેવાય. અને શાસ્ત્રમાં મોટે ભાગે પરમહંસ શબ્દ સંન્યાસી માટે વપરાતો હોય છે, કે જે સંન્યાસીઓની ગતિ છે. ભગવાન ભાષ્યકાર અનેક જગ્યાએ કહે છે સંન્યાસ નિષ્ઠા એવ બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા શું છે? તો એ કહે છે સંન્યાસ નિષ્ઠા. સંન્યાસમાં નિષ્ઠા એ જ બ્રહ્મ વિદ્યા છે. અને સંન્યાસ શબ્દનો અર્થ થાય છે જ્યાં બહુ સારી રીતે કંઈક છોડી દેવામાં આવ્યું છે. સમ્યક ન્યાસઃ. અને સારી રીતે શું છોડી દેવામાં આવ્યું છે? અનાત્મા. તો જે અનાત્માનો ત્યાગ કરે છે એને કહેવાય સંન્યાસી. સંન્યાસી એટલે માત્ર લિંગ ધારણ જે છે એ સંન્યાસની વાત નથી. કારણ કે લિંગ ધારણ એટલે વસ્ત્ર, માલા, દંડ, કમંડલું આ બધા સંન્યાસના લિંગ છે, ભસ્મ આદિ. તો લિંગ ધારણ રૂપ સંન્યાસ નિષ્ઠા નહીં, પરંતુ સંન્યાસ નિષ્ઠાનો અર્થ છે ત્યાગ નિષ્ઠા. અને ત્યાગ શેનો? અનાત્માનો ત્યાગ. તો સાચી બ્રહ્મ વિદ્યા ત્યારે પ્રાપ્ત થઈ કહેવાય જ્યારે અનાત્માનો ત્યાગ થતો જાય. એ બધું જ્યારે ગૌણ બનતું જાય તો એ સાચી બ્રહ્મ વિદ્યા છે. તો સંન્યાસ નિષ્ઠા એવ બ્રહ્મ વિદ્યા કહી એ સંન્યાસ નિષ્ઠાથી ભગવાન ભાષ્યકાર લક્ષ્ય માટેની જે સમર્પણ ભાવના જે છે, જે કમિટમેન્ટ છે, કમ્પ્લીટ કમિટમેન્ટ, એને જ સંન્યાસ કહેવાય છે. ધ્યેય માટેની જે સિન્સિયરિટી જે છે એને સંન્યાસ કહેવાય. અને આવો સંન્યાસ બગલાધારીમાં પણ હોય, ગૃહસ્થમાં પણ હોય, બ્રહ્મચારીમાં પણ હોય. અને એના પરિણામે અંતે એ તત્વમાં રમણ કરી શકે. અનાત્માને છોડે નહીં, મનમાંથી એને કાઢે નહીં, ત્યાં સુધી આત્મામાં રમણ સ્થિતિ સંભવ ન બને. તો પરમહંસ શું કરે છે? અનાત્માને મનમાંથી હટાવી અને આત્મ સ્વરૂપમાં સ્થિત રહે છે. તો એની ગતિ એટલે કે એમાં સ્થિતિ, જેમાં પરમહંસ સ્થિતિ કરે છે, જેમાં પરમહંસ રમણ કરે છે, એવા આત્મ તત્વનું હું સ્મરણ કરું છું.
આગળના શબ્દો પછી જોઈશું. ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ